વાવથરાદના દિયોદરના ગોદા ગામે સિકોતર માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કિસાન કોંગ્રેસ પ્રમુખ ઠાકરસિંહ રબારીની યુવાનોને વતન છોડવા માટેની અપીલ। યુવાનો વ્યસન, ફેશન અને વતન છોડી દો તેવું તેમણે જણાવ્યું છે। યુવાનો ધૂણવાનો શોખ મૂકી ધંધે લાગો તેવું તેમણે જણાવ્યું છે। વ્યસન અને ફેશનમાં સમાશો પતી ગયા છે તેવું તેમણે કહ્યું। ઠાકરસિંહ રબારીએ યુવાનોને અપીલ કરી છે। કામે લાગો અને યુવાનોને કહું છું વ્યસન ફેશન ને વતન છોડી દો અને જેટલા ભુવાજીઓ છો એ સમાજને આશીર્વાદ આવો અને નવા યુવાનીઓને ખૂબ ધોળવાનો શોખ મૂકી અને ધંધે લાગો કારણ કે આપણે વ્યસન ને ફેશનમાં તમામ સમાજો પતી જાય છે। રાજકોટના ધોરાજીના ભાદર પુલ પર અકસ્માતની ઘટના। રિક્ષા પલટી જતા અકસ્માત સર્જાયો। જામકંડોરણાના ખજરૂડા ગામના રિક્ષા ચાલકને અકસ્માત નડ્યો। ધોરાજી ભાદર પુલ પર છકડું રિક્ષા પલટી મારી જતા ચાલક ઇજાગ્રસ્ત થયો। રિક્ષા ચાલક વિશાલભાઈ પરમારને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યા છે। અમદાવાદના મણિનગરમાં ફૂટબોલ ગ્રાઉન્ડમાં જાહેરમાં યુવકની હત્યા કરનાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસે હત્યા કરનાર 4 આરોપીઓની ધરપકડ કરી છે અને પૂછપરછ કરતા સામે આવ્યું છે કે મૃતક ચિરાગ તેની માનીતી બહેનને મુખ્ય આરોપી સાથે સંબંધ ન રાખવા માટે અવારનવાર ટકોર કરતો હતો। મૃતકની માનીતી બહેન અને મુખ્ય આરોપી મંથન વચ્ચે મિત્રતા હતી। જો કે ચિરાગે તેની માનીતી બહેનને મંથન સાથે સંબંધ ન રાખવા માટે કહ્યું હતું, જેને લઈને અગાઉ આરોપી અને મૃતક વચ્ચે બોલાચાલી થઈ હતી। ત્યારબાદ આરોપીએ મૃતકને સમાધાન માટે બોલાવ્યો અને તેના 3 મિત્રો સાથે મળીને ચિરાગની હત્યા કરી નાખી। પોલીસે મુખ્ય આરોપી મંથન, જયદીપ, હર્ષિલ અને વિજય નામના 4 આરોપીઓને ઝડપી લીધા છે। ચિરાગ રાઠોડ જેમનું મૃત્યુ થયું છે એનો એક ફ્રેન્ડ છે નયન। આ નયનના જે સિસ્ટર છે એને ચિરાગ પોતાના માનીતા બેન તરીકે માનતો હતો અને આ એમના બેનનું એક ફ્રેન્ડ છે જે મંથન ઉર્ફે ઋત્વિજ પરમાર કરીને છે, એ એનો ફ્રેન્ડ છે અને એની સાથે ત્યાં ઓફિસમાં સાથે કામ પણ કરે છે। એટલે આ લોકોની વચ્ચે જે ફ્રેન્ડશિપ હતી એ બાબતને લઈ અને ચિરાગ થોડોક નારાજ હતો અને એણે વારંવાર આ બાબતે બંનેને જાણ કરી હતી અને જ્યારે આ ઘટના બની ત્યારે પણ મંથન અહીંયા એમને સમાધાન કરવાના બહાને ચિરાગને બોલાવ્યો હતો। બોટાદના પાળિયાદ તાલુકાના તુરખા ગામે 15 જાન્યુઆરીના રોજ તીક્ષ્ણ હથિયારો વડે હુમલાની ઘટના સર્જાઈ હતી, જેમાં એક વૃદ્ધ મહિલાનું મોત થયું હતું અને 5 જેટલા લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી। સમગ્ર બનાવની વાત કરીએ તો 11 જાન્યુઆરીના રોજ 16 વર્ષીય દીકરીનું શાળાએથી પરત ફરતા સમયે અપહરણ થયું હતું। અપહરણમાં મદદ કરી હોવાની આશંકાએ સગીરાના પિતાએ આરોપીને ઠપકો આપ્યો હતો, જેમાં ઉશ્કેરાઈ જઈ આરોપી 15 લોકો સાથે ફરિયાદીના ઘરે પહોંચ્યો હતો અને ઘરમાં હાજર લોકો પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો। પોલીસે આ મામલે 4 લોકોને રાઉન્ડ અપ કર્યા છે તેમજ વિવિધ ટીમો બનાવી ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। છોકરી લઈને વી ગયા હતા 4 લોકો જે નામ દીધા। પછી અમે રજૂઆત કરી, પોસ્કોની કલમ લગાવી। આ 4થો જમણ છે, હજી કોઈ જાતની ઈવડે પૂછપરછ કે કોઈ વસ્તુ કાંઈ કરી નથી। છોકરા અમે નજર સામે બધા રખડતા હતા। જવાબ એવો હતો કે અમે પછી થોડુંક પ્રેશર કરીને પૂછવાનું કર્યું ને એટલે એ સાહેબ એમ કીધું 100 મહિના લાગે ને 12 મહિના લાગે। તો ઘરે આવીને સીધા ધોકા ને પાઇપો ને શરીર ને ધારિયા ને એવું લઈને આવેલા। એક બંદૂક પણ હતી। એક તો અમારી દીકરી લઈ ગયા 16 વર્ષની અને 4 જમણથી ધ્યાન દેતા નથી અને ઉપર જાતા કાઠીને લઈને આવીને અમને આવી રીતે હુમલો કર્યો। અચાનક દરબારનો લઈને દરબારનો સંપર્ક લીધો એટલે અમને ઈ આરોપી અહીંયા હાજર જોઈ। ખૂબ ગંભીરતાથી એમાં આરોપીઓની શોધખોળ કરવામાં આવી છે। આખા પ્રકરણ જે બન્યું છે એ આખા પ્રકરણની તપાસ અત્યારે ડીવાયએસપી SC/ST સેલ મનીષાબેન દેસાઈ એ કરી રહ્યા છે અને બધી ટીમો અમારી LCB થી માંડીને અને લોકલ પોલીસ એ બધી ટીમો આરોપીના પાછળ છે અને આરોપીની ખૂબ ટૂંક સમયમાં એટલે ધરપકડ કરવામાં આવશે।
સુરતના ઓલપાડ પોલીસે 3 ખંડણીખોર કથિત પત્રકારો સામે ગુનો નોંધ્યો છે. આ ત્રણેય આરોપીઓએ ગુજરાત અસ્મિતાના નામે સોશિયલ મીડિયા પર પેજ બનાવ્યું હતું. તેમણે એક શખ્સનો આડકતરી રીતે ખોટો વિડીયો બનાવી તેની પાસેથી 10,000ની માંગણી કરી હતી. સોશિયલ મીડિયામાં વિડીયો મૂકીને વાયરલ કરવાની તેમજ આજીવન સજાવાળા ગુનામાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી. આરોપીઓએ ફરિયાદીના ગળા પર ચપ્પુ મૂકી તેને મારી નાખવાની ધમકી આપી ખંડણી માંગવાનો આરોપ લાગ્યો છે, જેથી ફરિયાદીએ પોલીસનો સંપર્ક કરતા પોલીસે સુભાષ પટેલ અને યજ્ઞેશ પટેલની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર એડવોકેટ સચિન પટેલને વોન્ટેડ જાહેર કર્યો છે. ફરિયાદી ડરીને આ પ્રકારની વારંવાર ખંડણી માંગતા હોય આ લોકો આરોપીઓ, જેથી ફરિયાદીએ આ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અને આ ત્રણેય ઈસમો ઉપર ગુનો દાખલ કરાવેલ છે. આ ગુનામાં સુભાષભાઈ પટેલ તથા યજ્ઞેશભાઈ પટેલની પોલીસે ધરપકડ કરેલ છે અને સચિન પટેલ જે છે તે હાલ વોન્ટેડ છે. સચિન પટેલ વિરુદ્ધ આ જ પ્રકારના ગુના અઠવા પોલીસ સ્ટેશન ખાતે તથા અડાજણ પોસ્ટે ખાતે અગાઉ પણ દાખલ થયેલ છે. રાજ્ય સરકારની ડ્રગ્સ વિરોધી મુહિમ વચ્ચે સ્પેશિયલ એનડીપીએસ કોર્ટનો મહત્વનો ચુકાદો. અમદાવાદના કેડેલા બ્રિજ પાસે ગાંજાનું વેચાણ કરતા આરોપીઓને દોષિત ઠેરવીને 10 વર્ષની સખત કેદની સજા અને 1 લાખનો દંડ ફટકાર્યો છે. એનડીપીએસ સ્પેશિયલ કોર્ટે આરોપી મનીષ તિવારીને આ સજા સંભળાવી છે. વર્ષ 2017માં 18 કિલો ગાંજા સાથે ક્રાઇમ બ્રાન્ચે આરોપીને પકડીને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. અગાઉ હત્યાના કેસ આજીવન કેદની સજાને પગલે જેલમાં આરોપી મનીષ તિવારી બંધ છે. માં ડીસીબી ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળેલ કે મનીષ પ્રેમચંદ તિવારી જે ઓરિસ્સા ખાતેથી કેટલોક ગાંજાનો જથ્થો લઈ અમદાવાદમાં છૂટક વેચાણ કરે છે, જે બાતમીના આધારે 2 પંચોની હાજરીમાં આરોપીને ગાંજાના જથ્થા સાથે પકડી પાડેલ. જે કેસ નામદાર સેશન જજ શ્રી વીબી રાજપૂત સાહેબ નાઓની કોર્ટમાં ચાલવા પર આવતા નામદાર સેશન જજ શ્રી નાઓએ આરોપીને તકસીરવાન ઠરાવી 10 વર્ષની સખત કેદની સજા તેમજ 1 લાખ રૂપિયા દંડ અને જો દંડ ના ભરે તો વધારે 6 માસની સખત કેદની સજા ફરમાવેલ છે. તો સુરતમાં કતારગામ વોર્ડ નંબર 7માં બનાવાતી શાળાની જગ્યા બદલાતા વિરોધનો મધપૂડો છંછેડાયો છે. વાત કંઈક એવી છે કે જે સુમન શાળા જેનું બાંધકામ મૂળ વોર્ડ નંબર 7માં થવાનું હતું, પરંતુ બાદમાં તેને અન્ય વોર્ડમાં ખસેડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આ નિર્ણય સામે સ્થાનિક કોર્પોરેટર અને ધારાસભ્ય આમને સામને આવી ગયા હતા. ધારાસભ્યે શાળાનું બાંધકામ અન્ય જગ્યાએ કરવા રજૂઆત કરી હતી, જેથી સુરત મનપાની સ્થાયી સમિતિએ દરખાસ્ત પર બ્રેક મારવાનું અને હાલ ચાલી રહેલું કામ તાત્કાલિક બંધ કરવાનો નિર્ણય કર્યો છે. પરંતુ બીજી તરફ વોર્ડ નંબર 7ના સ્થાનિકોએ આ નિર્ણય સામે કડક વિરોધ વ્યક્ત કર્યો છે. સ્થાનિકોની માંગ છે કે સુમન સ્કૂલનું બાંધકામ વોર્ડ નંબર 7માં જ કરવામાં આવે. હવે સમગ્ર પ્રકરણને લઈને તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. સ્થાયી સમિતિએ સ્પષ્ટ કર્યું છે કે હવે સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેટર સાથે ચર્ચા અને સહમતિ બાદ જ આગળનો નિર્ણય લેવામાં આવશે. હાલ પૂરતું આજે અમે આ દરખાસ્ત પર બ્રેક મારીએ છીએ અને જે નવા સ્થળે બાંધકામ શરૂ થયેલું હતું તેને તાત્કાલિક અસરથી અટકાવી દેવાની સૂચના અપાઈ ગઈ છે કે વોર્ડ નંબર 7માં જ્યાં આ સ્કૂલની ડિમાન્ડ કરવામાં આવી હતી ત્યાંના સ્થાનિક રહીશો અને અમારા સ્થાનિક કોર્પોરેટરો એ બંને સાથે ચર્ચા કરીને જ અમે આ બાબતે નિર્ણય લઈશું. જે જગ્યા પર શાળા બનવાની હતી એ જગ્યા ખૂબ સારી મોકાની જગ્યા હતી ને એમાં બિલ્ડરને લાભ થાય એવી જગ્યા હતી. જો શાળા બને તો બિલ્ડરોને નુકસાની જાય એવી જગ્યા હતી, જેથી આ મેલી મુરાદના કારણે ત્યાંના ધારાસભ્યએ એ જગ્યા જ્યાં શાળા મંજૂર થઈ હતી એ શિફ્ટ કરીને બીજી જગ્યા પર લઈ જવામાં આવી. વગર વર્ક ઓર્ડરે, વગર મંજૂરીએ, વગર અભિપ્રાયે, વગર કોઈ ડોક્યુમેન્ટ વગર જ એ ખુલ્લા મહાનગરપાલિકાના પ્લોટ પર શાળાના બાંધકામની કામગીરી ચાલુ કરી દેવામાં આવી. અમારી સતત માંગ એ હતી કે જે ફેરબદલનું કામ છે એ દફતરે કરવામાં આવે અને જે જગ્યા પર શાળા મંજૂર થઈ છે ત્યાં જ બનાવવામાં આવે.